જય સ્વામિનારાયણ મહારાજ. સેન્ડવીચ જમો. આજે સાંજે ભગવાને સેન્ડવીચ ધરાવી છે. બપોરે સરસ મજાના મરચાંનું શાક બનાવ્યું હતું, પણ છે ને ધરાવ્યું ને એ રેકોર્ડ ના કરી શકી, તો માફ કરજો બધાને. તમને બધાને ના બતાવી શકી તો માફ કરજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. આજે આપણે બનાવશું ભરેલા મરચાં. તો તે કટ કરી લેવાના, મરચાંને કટ કરી ને પછી આપણે એના બી કાઢી લેવાના છે ને એમાં છે ને નિમક મૂકી દેવાનું છે. તો આપણે નિમક મૂકશું. આવી રીતે બધા મરચાંમાં બી કાઢી ને આવી રીતે નિમક મૂકી દેવાનું છે ને અડધી કલાક રહેવા દેવાનું છે. તો આવી રીતે આપણે બધા મરચાંમાં નિમક મૂકી લઈશું. આવી રીતે આપણે બધા મરચાંમાં નિમક મૂકી દઈશું ને પછી અડધી કલાક રહીને આપણે મરચાંને ભરશું, એટલે પાણી બધું છૂટું પડી જાય. હવે આપણે મરચાં ભરવા માટે ચણાનો લોટ લેવાનો છે. તો આપણે ચણાનો લોટ લઈ લીધો છે. હવે છે ને આપણે ચણાના લોટને શેકી લેવાનો છે. તો સ્લો થાય શેકવાનો છે. મારી પાસે આ વાટકી છે, તો 1 કપ હોય ને એને અડધો કપ આપણે ચણાનો લોટ લેવાનો છે. તો અડધો કપ મેં ચણાનો લોટ લઈ લીધો છે. અડધો કપ ચણાનો લોટ લઈ લીધો છે. હવે ચણાના લોટને આપણે શેકી લેવાનો છે. આવી રીતે આપણે શેકી લેવાનો છે ચણાના લોટને. ને પહેલાં છે ને આપણે તેલ નહીં મૂકીએ, પહેલાં આપણે કોરો શેકશું ને પછી આપણે તેલ મૂકશું. પહેલાં ક્યારેય ચણાના લોટમાં તેલ નહીં મૂકવાનું, પહેલાં થોડો શેકી લેવાનો, પછી ચણાના લોટમાં તેલ મૂકવાનું. આવી રીતે આપણે બદામી કલરનો ચણાનો લોટને શેકી લેવાનો છે. હવે ચણાનો લોટ શેકાઈ ગયો છે. ચણાનો લોટ આપણે શેકી લીધો છે. હવે આપણે એમાં મૂકશું તેલ. મરચાં માટે ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં મૂકશું ટેબલ સ્પૂન તેલ. 2 ટેબલ સ્પૂન મેં તેલ મૂક્યું છે. હવે આપણે મૂકશું 1 ટીસ્પૂન હળદર મૂકશું 1 ટીસ્પૂન. ધાણા જીરું મૂકશું કે મરચાં વધારે છે એટલા માટે. 3 ટીસ્પૂન આપણે માંડવીનો ભૂકો મૂકશું. 3 ટીસ્પૂન આપણે માંડવીનો ભૂકો મૂકવાનો છે. 1 ટીસ્પૂન આપણે સુગર મૂકવાની છે. 1 ટીસ્પૂન આપણે સુગર મૂકવાની છે. 1 ટીસ્પૂન આપણે સોલ્ટ મૂકવાનું છે. 1 ટીસ્પૂન સોલ્ટ મૂકવાનું છે. હવે આપણે ફ્રેશ લેમન મૂકશું. એમાં 2 ટીસ્પૂન આપણે લેમન મૂક્યું છે, એટલે કે 2 ટીસ્પૂન આપણે કોપરું મૂકવાનું છે. 2 ટીસ્પૂન આપણે કોપરું મૂકવાનું છે. આપણે કોપરું મૂક્યું ને એમાં આદુ પણ મુકાય, પણ આજે મારી પાસે આદુ નથી. હવે આપણે મૂકશું ધાણા. અડધી પાણી, હાફ પાણી આપણે ધાણા મૂક્યા છે, કે ધાણા મૂકશો ને તો સ્વાદ સરસ આવશે એટલા માટે. અડધી પાણી આપણે ધાણા ધોઈને મૂકી દેવાના છે. હવે આપણે મિક્સ કરી લેશું. ટીસ્પૂનનો 3જો ભાગ મેં ગરમ મસાલો મૂક્યો છે. શાકનો મસાલો આવે ને તે મૂક્યો છે. ને મને નિમક ઓછું લાગે છે એટલે હું નિમક એમાં વધારે મૂકવાની છું. બીજી અડધી ટીસ્પૂન આપણે નિમક મૂક્યું છે, એટલે 1.5 ટીસ્પૂન આપણે નિમક મૂક્યું. હવે છે ને આવી રીતે હાથેથી આપણે મિક્સ કરી લેવાનું છે.
આવી રીતે મરચાંનું પાણી કાઢી લેવાનું છે. આવી રીતે મરચાંનું પાણી કાઢી લેવાનું છે. જો પાણી બધું તીખાશ બધી મળી લીધું છે મરચાંમાંથી. ને હવે આપણે મરચાંને ભરવાના છે. આવી રીતે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે છે ને આપણે મરચાંને ભરવાના છે. એમાં આદું જાય ને તો ટેસ્ટ સરસ આવે. ને તમે લોકો લસણ ડુંગળી ખાતા હોય, લસણ ખાતા હોય ને તો લસણ પણ મૂકવાનું ગ્રાઇન્ડ કરીને, એટલે કે ક્રશ કરીને. એવી રીતે તમે મૂકી શકો છો. લસણ પણ એમાં લસણ પણ મુકાય. જો તમે જમતા હોય તો તમે મૂકી શકો છો. અમે નથી જમતા એટલે અમે નથી મૂકતા. આવી રીતે મરચાંને આપણે ભરી લેવાના છે. આવી રીતે મરચાંને આપણે ભરી લેવાના છે. હવે આપણે મરચાંનો વઘાર કરશું. આવી રીતે મેં મરચાંને ભરી લીધા છે. ને હવે આપણે મરચાંનો વઘાર કરવાનો છે. તેના માટે આપણે જોઈએ છે તેલ. 2 ટેબલસ્પૂન આપણે તેલ મૂકી દીધું. તેલને ચેક કરી લેવાનું છે. તેલ થયું છે. રાઈ મૂકશું, થોડું જીરું મૂકશું, મરચાં ને તલ મૂકશું. હવે છે ને મરચાંની અંદર થોડું પાણી મૂકી દઈશું આપણે. પછી આપણે વઘાર કરવાનો છે. મરચાંનો વઘાર થઈ ગયો છે. હવે છે ને મરચાંને આપણે હવે તો ધીરે ધીરે ફેરવશું અને ગેસને ધીરો કરી નાખશું. એટલે છે ને નીચે મસાલો જે બેસે ને એને આપણે છે ને હલાવી લેવાનો છે, એટલે નીચે બેસે નહીં એટલા માટે. હવે આપણે 1 મિનિટ ઢાંકી દઈશું. 1 મિનિટ આપણે ઢાંકી દેવાનું છે. 1 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે મરચાંને ફરીથી આપણે ફેરવી લેવાના છે. એટલે અમુક ભાગ ચડી જાય, અમુક ભાગ ન ચડતો, એટલા માટે એવી રીતે આપણે ટર્ન કરી લેવાના છે મરચાં. ફરીથી આપણે ઢાંકી દેવાનું છે ને 1 થી 2 મિનિટ ચડવા દેવાના છે. ને ઉપર આપણે મૂકશું પાણી, એટલે છે ને મરચાં ચડી જાય. એવી રીતે પાણી મૂકી દેવાનું, એટલે ઓજ મૂકી દેવાની. ફરીથી આપણે ચેક કરી લેવાનું છે. મરચાં તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે અમે છે ને કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીએ છીએ. તમે લોકો કેવી રીતે બનાવો પ્લીઝ કોમેન્ટ કરજો. અમે આવી રીતે ભરેલા મરચાં કાઠિયાવાડી બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઈક પણ કરી દેજો.